શું તમે પ્રેગ્નેન્ટ છો અને પગમાં સોજા આવે છે? શું આ નોર્મલ છે કે કોઈ વોર્નિંગ સાઇન? ચાલો જાણીએ પ્રેગ્નન્સીમાં આવતા સોજા વિશે. પ્રેગ્નન્સીમાં બાળકને પૂરતું પોષણ મળી રહે તેના માટે માતાના બ્લડ સર્ક્યુલેશનમાં લગભગ 50% જેટલો વધારો થાય છે. હોર્મોનલ ચેન્જીસ પણ થાય છે. સાથે બાળકના વજનની પ્રેશર ઇફેક્ટને લીધે પગમાંથી હૃદય તરફ જતા લોહીમાં અવરોધ ઊભો થાય છે. આ બધા કારણોને લીધે સોજા આવી જાય છે. આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં બીપીનો વધારો થવો, પ્રોટીન ઘટે, લોહીના ટકા ઘટે, લીવર કે કિડનીની કોઈ સમસ્યા ઊભી થાય કે હૃદયની બીમારી ઊભી થાય, આ બધા ચિંતાજનક કારણો હોઈ શકે. લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ સોજા વધે છે. જો સવારે ઉઠો ત્યારે સોજા વધેલા હોય, ફેસ પર પણ સોજા આવી જાય, સાથે બીપી વધતું હોય તો એ ચોક્કસ વોર્નિંગ સાઇન હોઈ શકે છે, જે તમારા અને તમારા બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. જાણો, સમજો, ડરશો નહીં.